ગુડ મોર્નિંગ મિત્રો, જય મેલડીમાં. તો મિત્રો આપણે સવારના ઉઠી ગયા હતા અને બ્રશ કરી અને ગીરું લાવી ત્યારે આપણે નવી ચેનલ બનાવી છે સગાની લાઈફ. એમાં એક નવો બ્લોગ બનાવી દઈએ, તો એટલા માટે મેં સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મિત્રો અત્યારમાં તમે બીજું શું બતાવું, આ આપણા બટાકા ઊભા છે, આ આપણા ઘઉં તમાકુ ને લચકો ઊભો છે. તો મિત્રો હવે હું જઈશ નાહી ધોઈ અને સીધું જ આવવાનું છે પાપર. તો હું નાહી ધોઈ તૈયાર થઈને પછી વળી ચાલુ કરું ત્યાં સુધી બાય બાય. બ્લોકમાં બન્યા રહ્યા તો પાછા છે રાતા નહીં. હું નાહી ધોઈને ફટાફટ પાછો બ્લોકમાં આવી દઉં છું. બ્લોકમાં બન્યા રહ્યા. તો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. તો હવે જઈ રહ્યો છું પાપર. તો મિત્રો તમે બ્લોકમાં બન્યા રહ્યા તો કે હું તમને સવારમાં બતાવીશ કે ભાભર શહેર કેવું છે સવારનું. રેડી? તો મિત્રો બ્લોગમાં બનાવી રહ્યા તો અમારી આ નવી ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને તમારા મિત્રને શેર કરી નાખજો કે અમારા સગે ભાઈએ નવી ચેનલ બનાવી છે સગાની લાઈફ. આમાં મારા રોજ ડેલી મારા ગુજરાતી બ્લોગ આવશે, તો તમે જોવાનું ભૂલતા નહીં પાછા. રેડી? આ છે આપણા બટાકા. આટલેથી કરી શેઠ આ બધું આખા બટાકા કરી નાખ્યા છે. બટાકા બી સારા નીકળ્યા. કેક લાવવાની છે લાડી, લાવવાની છે ગાડી, આ બધું કરવાનું છે પણ બટાકા સારા નીકળે. તો રેડી મિત્રો? તો બ્લોગમાં તમે બન્યા રહ્યા તો આગળ બતાવીશ. રેડી મિત્રો? આ તમને મેં પહાડ દેખાડ્યા ને એ છે શણ્યા. એ તમારે ખાવા હોય ને તો આવતા રહે. તો આપણે આખા પ્લોટમાં શેણા કયા છે, આપણા નહીં તો કહેવાનો મતલબ આપણા બાના જ છે, એટલે આપણા જ ગણાય. અને આ બાજુ છે ઘઉં. મિત્રો તમે અમારા આ ચેનલમાં બનાવી રહ્યા છો બ્લોગમાં, તો હું તમને બતાવીશ કે રોજ હું શું કરું છું, હું મારા ક્ષેત્રમાં શું વાવર થાય બધું તમને બતાવીશ. તમે એટલે મારા ચેનલમાં બનાવી રહ્યા છો. મિત્રો ઓલો તમે લેબડો દેખાય ને, એ લેબડો છે અમારે મેળી માતાનો અને સધી માતાનો. તો હું તમને દર્શન કરાવીશ મેળી માના અને સધી માના. બીજું તો શું કહેવું મિત્રો, અત્યારે ટાઈટ પડે છે ઓછી એટલે સ્વેટર પહેરી જતા નહીં. બાઇકમાં ટાઈટ મારી બેઠી ખૂબ ભાઈ, પણ આ હવે ક્યારે મતલબ શિયાળો ઉતરી જાય ને ટાઈટ ઓછી છે. આ તો કેનાલનું પાણી વળે છે ને એટલે ઠાર ઘણો પડે, બીજું કાંઈ નથી. અને મિત્રો તમારે એ બાજુ હજુ સુધી કેવી ટાઈટ પડે છે કોમેન્ટમાં કહેજો. અને એ બાજુથી મારો બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટમાં કહેજો. રેડી? ને આ બીજી તમાકુ ઊભી છે, આ અમારા બારની તમાકુ છે. અને એક બીજું તમને વસ્તુ દેખાડો, ઊભા રહો 2 મિનિટ ઊભા રહો ખાલી. હે ઝંડો ફરકેલો તો રાષ્ટ્રીય ધ્વજ ફરકેલો છે. રાષ્ટ્રીય ધ્વજ બલિદાન ડિફેન્સ એકેડમીમાં ફરકી રહ્યો છે. આપણા સ્વરૂપજી સાહેબની છે એ એકેડમી, એટલે અમારા ક્ષેત્રમાં દેખાઈ રહ્યો ઝંડો. જેમ કે હાઈવે ઉપર છે ને ઝંડો તો દેખાવાનો છે. અને આ છે અમારે સધીમાં અને મેળીમાનું મંદિર. આ છે લેબડો, એનું જૂનું સ્થાન છે. બાકી મંદિર તો ગામની અંદર જ છે, પણ આ ક્યારે મતલબ જૂનું સ્થાન છે. એમ પહેલી ઘંટિયાનું કરેલ છે સ્થાન અહીંયા છે. બાકી અમે મંદિર બનાવ્યું છે ગામમાં, સ્થાપના અહીંયા કરેલ છે. અને આ છે આપણું ધીરું, બધું આપણું જ છે. આ ક્ષેત્ર તમને દેખાય ને બધું આપણું ક્ષેત્ર છે. અને હવે મિત્રો સીધા આપણે તમને મળીશું ભાભર થઈને. બ્લોકમાં બનાવી રહ્યા તો મિત્રો આ અમારા ગામનું પ્રખ્યાત મંદિર છે શ્રી જોગમાયાનું મંદિર. તો આ મંદિરની તો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આ મંદિરે તમે આવેલ હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. રેડી મિત્રો? જય જોગમાયા. તો મિત્રો આ બાજુ આપણા સુઈગમ હાઈવેનું કામ ચાલુ છે, કડે ચાલુ છે. ફટાફટ રોડ બનાવેલા છે. તો એ મજૂરોનો ખૂબ ખૂબ આભાર કે ફટાફટ રોડ બનાવેલા છે. અને બીજું તો એ શું કહેવું મારે, રોડ બને છે એટલે સારું કહેવાય. રોડ બની જાય તો આ એક્સિડન્ટ ઓછા થાય. જેમ કે રોડ સારો હોય તો માણસ પણ સરખી રીતે સાધન હાકે એટલે સારું કહેવાય. અને સાવચેતી રાખવી, બળનું સાધન ના હાંકવું. રેડી મિત્રો?
હવે આપણે સીધા બાબર મળીશું. જય માતાજી મિત્રો, હવે બાબર આવી ગયા છે ફાઇનલી. તો મિત્રો હવે બ્લોગમાં બની રહ્યો આગળ બતાવીશ બાબર શહેર ત્યાંથી. તો જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં બન્યા રહ્યાના બદલે ખૂબ ખૂબ આભાર. તો અત્યારે હું આવી ગયો છું ઢાબા ઉપર અને થોડુંક અભિયાલ ખાવા ખાધું છે ને એટલે થોડોક ફરો રહ્યો કેમ કે એનાથી ખાવા હજમ થઈ જાય પણ થોડુંક ખાવા ઘણું ખવડાઈ ગયું છે. અને આપણે તમને બતાવો કે આ છે આપણો આભાર શહેર. આ દેખાય રહ્યો એ હાઈવે. પછી આ બધું તો પોતે મકાન બજાર આવી ગઈ. અને હવે હું થોડોક નીચે રહીશ એટલે તમને બતાવું. અને આ છે માતાજીનું મંદિર. સલુમ કરજો માતાજી, મારા ચાહક મિત્રોને હંમેશા ખુશ રાખજો. તો હું નીચે જતો છું મિત્રો બજારમાં. આ છે બજાર. કોમેન્ટ में कह दो क्या चाहिए शेरी क्या तय रस्ता सारे. મિત્રો કોમેન્ટમાં કહી દો કે આ બાબર શહેરની કઈ ગલી અને કઈ શેરી છે, તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ખરીદીની પાસે મળીશું. તો મિત્રો અમે પાછા જોગમાયાના મંદિરે આવી ગયા છીએ અને તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ કયા જોગણીમાનું મંદિર છે અને કોમેન્ટમાં જય જોગમાયા જરૂરથી લખજો. તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું ઘરે. પણ ઘરે આવતા જ પહેલ ઉપડાઈ દીધું પાણીનું વોટર બેગ. જેમ કે ઘરે ગતું હતું ને પાણી એટલે મમ્મી કે પાણી વગર હાલશે નહીં એટલે મારો બેટો છે ને ઉપાડવું પડેલો. ક્ષેત્રેથી પાણી ઉપાડીને આવ્યો છું પછી સીધું જ આવવાનું છે ઘરે. એટલે બ્લોકમાં બન્યા રહ્યા તો બ્લોકમાં તમે હું હવે સીધો ઘરેથી મળીશ કેમ કે વોટર બેગ મારું બધું ઉપડાતું નહીં ને શૂટિંગ એ કાથી થતું નથી એટલા માટે બ્લોકમાં બન્યા રહ્યા હતા. રેડી. તો જય માતાજી મિત્રો, હું ફાઇનલી ઘરે આવી ગયો છું. પાણી ઉપાડીને ઘરે મેલી પણ છે અને પછી આ સેલરીનો હાંઠો પડ્યો હતો ઓલા તો થોડો ખાઈ લે કેમ કે ગલી મોટ થાય ખાવાની મજા આવે. આ છે આપણા ધાણા, આ લસણ, ઓલી બાદ ડોંગળી. તો મિત્રો અમારો ન્યૂ બ્લોગ છે તો બધાએ જોજો, સપોર્ટ કરજો અને ચેનલમાં બન્યા રહ્યા દો. હું નવા બ્લોગ બનાવતો રહીશ તો તમે બ્લોગમાં બન્યા રહ્યા દો. અને આપણો બ્લોગ આ બ્લોગ ખતમ થાય છે. રેડી. બાય બાય, ટાટા, જય મેલડીમાં.